નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બપોરના મોટા સમાચાર. આપની સાથે હું ખ્યાતિ. 31 ડિસેમ્બરની ઉજવણી અંગેની આ મોટી ખબર. નવા વર્ષની ઘરમાં જ થશે ઉજવણી અંગે અમદાવાદ પોલીસનું મોટું એલાન. રાત્રે 9 વાગ્યા બાદ નહીં થઈ શકે કોઈ ઉજવણી. આયોજનમાં કોવિડ-19ના નિયમોનું પાલન જરૂરી. અમદાવાદના એન્ટ્રી એક્ઝિટ પર મુકાશે ચેકપોસ્ટ. 31 ડિસેમ્બરે અમદાવાદ પોલીસ કરશે સ્પેશિયલ ડ્રાઈવ. રાત્રિ કર્ફ્યુ હોવાને લીધે નહીં થઈ શકે નવા વર્ષની ઉજવણી. રાત્રિ કર્ફ્યુ દરમિયાન કોઈ મૂવમેન્ટ લઈને મંજૂરી નથી આપી, જેથી રાત્રે કોઈ એક્ટિવિટી ચાલુ રહેશે નહીં. અમદાવાદ પોલીસનો આ સૌથી મહત્વપૂર્ણ નિર્ણય. આયોજનમાં કોવિડ-19ના નિયમોનું પાલન પણ જરૂરી. ઘરમાં જ કરવી પડશે આ વખતે ન્યૂ યર પાર્ટી. અમદાવાદના એન્ટ્રી એક્ઝિટ પર મુકાશે ચેકપોસ્ટ. કોવિડને ધ્યાનમાં રાખતા 31 ડિસેમ્બરની ઉજવણી અંગેના મોટા સમાચાર. નવા વર્ષની ઘરમાં જ કરો ઉજવણી. રાત્રિના 9 વાગ્યા બાદ કર્ફ્યુ. પોલીસ ડ્રાઈવ સતત ચાલુ રહેશે. કોઈ મૂવમેન્ટને લઈને મંજૂરી નથી આપી, જેથી રાત્રે કોઈ એક્ટિવિટી ચાલુ રહેશે નહીં. આવનારા દિવસોમાં જે 31 ડિસેમ્બર આવી રહી છે એ દરમિયાન સામાન્ય સંજોગોમાં બપોર પછીથી અને મોડી રાત સુધી એની ઉજવણી અલગ અલગ પ્રકારે કરવામાં આવતી હોય છે. અત્યારની જે પરિસ્થિતિ છે એ મુજબ રાત્રે 9 વાગ્યા પછી કર્ફ્યુ અમલમાં છે, જેથી કરી અને રાત્રે 9 વાગ્યા પછી 31 ડિસેમ્બર અંતર્ગત કોઈ પણ ઉજવણી કરવી બિલકુલ પોસિબલ નથી. જો આ પ્રકારની કોઈ પણ માહિતી પોલીસના ધ્યાને નાગરિકો મારફતે અથવા પોલીસ અથવા કોઈ અન્ય એજન્સી મારફતે આવશે તો જે તે વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જરૂરી જણાય તો ગુનાઓ દાખલ કરવામાં આવશે. વાત રહી બપોર પછીની સાંજના સમયે જે કોઈ જગ્યાએ નાના મોટા ફંક્શન અને ઉજવણી થતી રહેતી હોય છે, તો 9 વાગ્યા પહેલાંના જે પ્રોગ્રામ થાય છે એમાં જાહેરનામા ભંગ ન થાય અને ગાઈડલાઇનનું પાલન થાય એ પ્રમાણે જો ઉજવણી થતી હશે તો એમાં કોઈ અડચણ કરવામાં આવશે નહીં. ખાસ કરી અને એ દિવસ દરમિયાન શહેરના જે એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં ચેકપોસ્ટ એક્ટિવલી કાર્યરત કરવામાં આવશે તથા દારૂ પી અને કોઈ ડ્રાઇવિંગ ન કરે, દારૂ પી કોઈ જાહેરમાં ફરે નહીં, એ અનુસંધાને સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવશે.